મારું નામ રજની છે। હું મારા ભાઈ બહેનોમાં સૌથી નાની હતી અને તેથી જ મારા માતા પિતાની સૌથી વધુ લાડકી પણ હતી। જો ક્યારેય ઘરમાં કોઈ મને ઠપકો આપતું તો મારા પપ્પા તરત જ મારો પક્ષ લેતા હતા, જેના કારણે ઘણીવાર મમ્મી પપ્પાથી નારાજ પણ થઈ જતી કે તમે જ આ છોકરીને બગાડી રહ્યા છો અને તમે માથે ચડાવીને તેની આદતો ખરાબ કરી રહ્યા છો। પરંતુ પપ્પા મમ્મીનું એક પણ સાંભળતા ન હતા અને પછી એક દિવસ મારા પપ્પા અચાનક આ દુનિયામાંથી ચાલ્યા ગયા અને તેમની સાથે જાણે મારી ખુશીઓની સૌથી વધુ પરવાહ કરનાર માણસ પણ ચાલ્યો ગયો। એવું નથી કે મારી મા મને ચાહતી ન હતી, પરંતુ દરેક માતા પિતા પોતાના બાળકોને સમાન પ્રેમ આપે તે જરૂરી નથી। ઘણીવાર માતા પિતા પોતાના કોઈ બાળકને વધારે પ્રેમ કરે છે અને કોઈ બાળકને ઓછો। આ એક સચ્ચાઈ છે જેને મોટા ભાગે લોકો સ્વીકારવા માંગતા નથી, પરંતુ જે બાળકની સાથે આવું થઈ રહ્યું હોય તેને જ આ બધું સારી રીતે સમજાય છે। અને મારી સાથે પણ એવું જ હતું। મારા પપ્પા મને સૌથી વધારે પ્રેમ કરતા હતા, પણ મારી મા મારા બાકીના બંને મોટા ભાઈ બહેનોને વધારે પ્રેમ કરતી હતી। તેથી જ પપ્પાના ગયા પછી મને કંઈ સારું ન લાગતું હતું। તેમના જતાં જ પરિસ્થિતિઓ બદલાવા લાગી હતી। હવે મારી કોઈ ખાસ પરવા કરતું ન હતું। મોટી બહેનના પણ લગ્ન થઈ ગયા હતા, તેથી હવે ઘરના કામની જવાબદારી પણ માએ મારા ખભા પર નાખી દીધી હતી અને અહીં ભાઈના પણ લગ્ન બસ થવાના જ હતા। આ દરમિયાન હું જ્યારે પણ ઘરની કોઈ ખરીદી માટે કે સામાન લેવા માટે બહાર જતી, ત્યારે મારી મુલાકાત મારા જ મહોલ્લામાં રહેતા છોકરા અમન સાથે અવારનવાર થઈ જતી હતી। તે પણ મને દૂરથી જોઈને હળવું મુલાકાતો અને હું મારી નજરો ઝુકાવી લેતી। શરૂમાં તો મારા દિલમાં તેના માટે કોઈ ખાસ લાગણી ન હતી, પરંતુ જ્યારે અમારી મુલાકાતો આ જ રીતે સતત થતી રહી તો મને ખબર જ ન પડી કે ક્યારે તે પણ મને ગમવા લાગ્યો। તે ઊંચા કદનો ખૂબ જ હેન્ડસમ દેખાતો છોકરો હતો। હવે તો તે મારી સાથે વાત કરવાની કોશિશ પણ કરવા લાગ્યો હતો, પણ છતાં હું તેને નજરઅંદાજ કરતી હતી। એક દિવસ તેણે કાગળ પર પોતાનો નંબર લખીને મારી તરફ ફેંક્યો તો પહેલાં તો મારી હિંમત જ ન ચાલી, પણ પછી થોડી વાર હું ત્યાં જ ઊભી રહી વિચારતી રહી। પછી મેં આજુબાજુ જોયું અને ધીમેથી તે કાગળ ઉઠાવી લીધો। તે વખતે અમનના ચહેરાની ખુશી જોવાલાયક હતી। ઘરે આવીને મેં જોયું તો તેના પર તેનો નંબર લખેલો હતો। મારું દિલ ગભરામણને લીધે ખૂબ જ ઝડપથી ધડકી રહ્યું હતું। હું 2-3 દિવસ સુધી વિચારતી રહી કે શું મારે આ નંબર પર મેસેજ કરવો પણ જોઈએ કે નહીં, પરંતુ આખરે ચોથા દિવસે મેં તેને હેલો લખીને મોકલી દીધું અને બસ ત્યાર પછી તો જાણે અમારી વાતોનો સિલસિલો શરૂ થઈ ગયો। તે મારી ખૂબ જ તારીફ કરતો, મારી પસંદ નાપસંદ દરેક વાત જાણવાની કોશિશ કરતો, મને બિલકુલ તેવી જ કિંમત આપતો જેવી ક્યારે મને મારા પપ્પા પાસેથી મળતી હતી। મારા દિલમાં જે કંઈ પણ હોતું હું બધું જ તેને કહેતી અને તે પણ કહ્યા વગર મારી દરેક વાત સાંભળતો રહેતો, જેનાથી મારા દિલને ખૂબ શાંતિ મળતી। કારણ કે પપ્પાના ગયા પછી તે ઘરમાં એવું કોઈ જ ન હતું જેને હું મારા મનની વાત કહી શકું। તે જ્યારે પણ મારી તારીફ કરતો તો મને એવું લાગતું કે જાણે હું પણ આ દુનિયામાં કોઈના માટે તો ખાસ છોકરી છું। અને પછી આ રીતે હું તેને ખૂબ જ ઊંડાણપૂર્વક પ્રેમ કરવા લાગી। એક દિવસ આખરે અમને મને કહ્યું કે તે હવે મારી સાથે લગ્ન કરવા માંગે છે। મેં તેને કહ્યું કે હું પણ આ જ ઈચ્છું છું। ત્યાર પછી અમે વિચારવા લાગ્યા કે કઈ રીતે અમે આ વાત માટે અમારા ઘરવાળાઓને તૈયાર કરીશું। અમે અમારા આવનારા ભવિષ્યને લઈને સુંદર સપનાઓ જોવાના શરૂ કરી દીધા। પછી જે દિવસે અમને નક્કી કર્યું તે જ દિવસે મેં મારા ઘરમાં અને અમને પોતાના ઘરમાં આ લગ્નને લઈને વાત કરી। મારા મા તો આ લગ્ન માટે તૈયાર હતી, બસ તેમની શરત એ હતી કે હું બહુ વધારે દહેજ નહીં આપે। જો અમનના ઘરવાળાઓ તરફથી દહેજની વધારે માંગણી આવી તો પછી આ લગ્ન માટે બિલકુલ પણ તૈયાર નહીં થાય। અને અહીં જ્યારે મેં અમન સાથે વાત કરી તો તે કહેવા લાગ્યો કે મારી માને મારા લગ્નથી પુષ્કળ પૈસા જોઈએ છે, પણ મેં તેમને સાફ ના પાડી દીધી છે કે હું એવું કંઈ જ ન કરી શકું તેમ નથી। પણ તે મારા પર દબાણ કરી રહી છે કે તે મારા લગ્ન કોઈ અમીર ઘરમાં કરાવવા માંગે છે। તેની આ વાત સાંભળીને હું વિચારવા લાગી કે જો મારી માં ઠીકઠાક વસ્તુઓ મને આપવા માટે તૈયાર થઈ જાય તો કદાચ અમનની માં ખુશી ખુશી લગ્ન માટે તૈયાર થઈ જશે। તેથી મેં મારી મા સાથે આ વિશે વાત કરી કે તે મને વિદાય કરતી વખતે શું શું આપશે, પણ મારું દિલ તે વખતે તૂટી ગયું જ્યારે મારી માએ મને સાફ કહી દીધું કે તે 2 જોડી કપડાં સિવાય મને બીજું કંઈ નહીં આપી શકે। હું વિચારવા લાગી કે મોટી બહેનના લગ્નમાં તો માએ ખૂબ જ પૈસા ખર્ચ કર્યા હતા અને ભાઈના લગ્ન પામર, પરંતુ મારા માટે માએ સાફ કહી દીધું કે તે માત્ર મને 2 જોડી કપડાં જ આપશે। આ કદાચ એટલા માટે હતું કારણ કે હું મારી પસંદગીથી લગ્ન કરવા માંગતી હતી। હું તે દિવસે ખૂબ જ દુઃખી થઈ ગઈ। મને સમજાઈ ગયું હતું કે હવે અમનને બીજું કંઈ પણ કહેવાનો કોઈ જ ફાયદો નથી। હું ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે તે જ કોઈ રસ્તો કાઢે। બીજી તરફ અમનની માં આ સંબંધ માટે જ્યારે તૈયાર ન થઈ તો આખરે અમને તેને ધમકી આપી કે જો તે લગ્ન માટે રાજી નહીં થઈ તો પછી તે હંમેશા માટે ઘર છોડીને ક્યાંક ચાલ્યો જશે અને તેમને ક્યારેય નહીં મળે। આ સાંભળીને અમનની માં ડરી ગઈ કારણ કે તે તેમનો એકમાત્ર દીકરો હતો અને તેથી જ આખરે તેમને આ લગ્ન માટે માનવું પડ્યું અને પછી અમારા લગ્ન ખૂબ જ સાધારણ રીતે થઈ ગયા। અમારા લગ્નવાળા દિવસે માત્ર અમે બંને જ ખુશ હતા અને બાકી બધાના ચહેરા ઉતરેલા હતા, પણ મને હવે કોઈની પણ પરવા ન હતી કારણ કે હું વિચારી ચૂકી હતી કે જ્યારે કોઈને મારી ખુશીઓથી મતલબ નથી તો પછી મેં પણ બીજાઓનો ઠેકો લીધો નથી।
મારા લગ્નના શરૂઆતના દિવસો ખૂબ જ સારા પસાર થયા. અમન દરેક વખતે મારી આસપાસ રહેતો. જ્યારે પણ તે પોતાના કામેથી પાછો ફરતો તો સૌથી પહેલા મને શોધવા લાગતો. અમન એક દુકાન પર નાની મોટી નોકરી કરતો હતો, પણ તેનું પોતાનું ઘર હતું અને કેટલીક જમીન પણ તેના નામે હતી. અમે બંને એક સાથે ખૂબ ખુશ હતા. અમે વિચારી લીધું હતું કે થોડા વર્ષો સુધી પૈસા ભેગા કરીને અમે આ મહોલ્લામાંથી નીકળી જઈશું અને કોઈ બીજી જગ્યાએ પોતાનું નવું ઘર ખરીદીશું અને અમારા બાળકોનો અભ્યાસ પણ સારી જગ્યાએ કરાવીશું. તે વખતે મને લાગતું હતું કે જિંદગી ખરેખર વાર્તા જેવી હોય છે, જેમાં પ્રેમ હોય છે, પોતાપણું હોય છે અને શાંતિ હોય છે. પણ આ સચ્ચાઈ ન હતી. લગ્નના લગભગ 1 મહિના પછી જ મારી માનું અવસાન થઈ ગયું, જેનાથી મને ઊંડો આઘાત લાગ્યો. ભલે મારી મા મને એટલો પ્રેમ કરતી ન હતી, પણ છતાં મને તો તેમના પ્રત્યે પ્રેમ હતો જ. તે મારી મા હતી. પરંતુ માના ગયા પછી તો મારા ભાઈ બહેનોએ મારી સાથે મતલબ રાખવાનું જાણે બિલકુલ બંધ કરી દીધું હતું. મહિનામાં વીતી જતા પણ ક્યારેય કોઈનો ફોન સુધા આવતો નહીં, અને જો હું મારી તરફથી તે બંનેમાંથી કોઈને ક્યારેય પણ ફોન કરી લેતી તો તેઓ કોઈને કોઈ બહાનું બનાવીને ફોન કાપી નાખતા હતા. મને સમજાતું ન હતું કે આખરે મારામાં એવી શું કમી છે કે મારા ભાઈ બહેનોને મારા પ્રત્યે કોઈ લગાવ જ નથી. મારા લગ્નના 4 મહિના પછી જ અમનની માએ તેના પર દબાણ બનાવવાનું શરૂ કરી દીધું કે તારી નાની મોટી નોકરીથી આપણે સારી જિંદગી જીવી શકીએ તેમ નથી, તેથી તું કોઈ બીજું કામ શોધી લે. તે તેને વારંવાર ટોણા મારતી કે જો તે મારી બહેનપણીની દીકરી સાથે લગ્ન કરી લીધા હોત તો તેના પપ્પા જે એક સારી ફેક્ટરીમાં કામ કરે છે તે ત્યાં તને મેનેજરની પોસ્ટ પર લગાવી દેત, જ્યાં તારો પગાર 3 ગણો થઈ જાત. પરંતુ તે તો મારી વાત જ ન માની. અને જો આજે તારી નોકરી કેટલી નાની છે અને ઘરની પરિસ્થિતિ પણ કેટલી ખરાબ થઈ રહી છે. મારી સાસુ મારાથી ક્યારેય પણ ખુશ રહેતી ન હતી. તે દરેક વખતે મારી કોઈને કોઈ વાતમાં ખામી કાઢતી રહેતી, જ્યારે કે હું ઘરનું બધું કામ ખુશી ખુશી અને ખૂબ સારી રીતે કરાવવાની કોશિશ કરતી હતી. પણ છતાંય તે દરેક વખતે ગુસ્સામાં ભડકેલી રહેતી અને દરેક ચીજમાં ખામી કાઢતી રહેતી હતી. આ બધાથી હું ખૂબ જ પરેશાન થવા લાગી હતી. અહીં અમન પણ કામેથી થાકીને ઘરે આવતો તો મારી સાસુ પણ તેના કાન ભરવાનું શરૂ કરી દેતી. હું પણ અહીં વધારે કામ કરવાના કારણે પરેશાન રહેતી હતી. અને અમન જો મને કંઈ કહેતો તો પછી મારી નાની નાની વાતો પર દલીલ અને ઝઘડો થવા લાગતો. આ નાના નાના ઝઘડા ક્યારે મોટી લડાઈઓમાં ફેરવાઈ ગયા અમને પોતાને પણ ખબર ન પડી. અને હવે અમન મોટા ભાગનો સમય પોતાની માની પાસે જ બેઠો રહેતો હતો અને તે આ વાતનો ફાયદો ઉઠાવતી અને મારી વિરુદ્ધ તેના કાન ભરતી રહેતી. સતત મારી ફરિયાદો સાંભળતા સાંભળતા તેના મગજમાં પણ સારી છબી પૂરી રીતે બદલાઈ ગઈ હતી. તે પણ મને હવે એ જ નજરથી જોવા લાગ્યો હતો જે નજરથી તેની મા મને જોતી હતી. હવે તો મારી સાસુએ અમનને કહેવાનું શરૂ કરી દીધું હતું કે તું આ છોકરીને તારી જિંદગીમાંથી કાઢી મૂક. અરે તું તો દેખાવમાં સારો હેન્ડસમ છે, તને આજે પણ કોઈ બીજી છોકરી મળી જશે. તને ખબર નથી, મારી બહેનપણી સાથે વાત થઈ હતી. તે કહી રહી હતી કે તે હજુ પણ પોતાની દીકરીના લગ્ન તારી સાથે કરવા માટે તૈયાર છે અને ઉપરથી દહેજ પણ ખૂબ મળશે. અને સાથે જ તેના પપ્પાએ પણ કહ્યું છે કે તે તારી મેનેજરની પોસ્ટ પર નોકરી પણ લગાવી દેશે. વિચાર, તે લોકો તને કેટલું બધું આપશે અને તને શું જોઈએ? આ છોકરી સાથે લગ્ન કરીને ભલા તને શું મળ્યું છે? આ શું લઈને આવી હતી? માત્ર 2 જોડી કપડાં લઈને ચાલી આવી. મારા અને અમનની વચ્ચે ભલે ખૂબ લડાઈ ઝઘડા થઈ રહ્યા હતા, અંતર આવી ગયું હતું, પણ છતાં હજુ પણ અમારી વચ્ચે એટલી જગ્યા બાકી હતી કે તે મને છોડવા માટે તૈયાર ન હતો. પણ કહેવાય છે ને કે રોજ રોજ જો એક જ વાત કોઈ માણસને કહેવામાં આવે તો વાત તેની અંદર ઝેરની જેમ કામ કરે છે. અને આવું જ અમન સાથે પણ થયું. મને લાગવા માંડ્યું કે તે હવે મને જોઈને મલકાતો પણ ન હતો, હંમેશા ચૂપ રહેતો. પહેલાં મને જોઈને તો ખુશ થઈ જતો હતો, પણ હવે તો તે પોતાની નજર પણ હટાવી લેતો હતો. બીજી બાજુ હું આ વાતને લઈને ખૂબ વધારે ગભરાવા લાગી કે ક્યાંક અમન પોતાની માની વાતોમાં આવીને સાચે જ મને છોડી ન દે. હું ભગવાનને પ્રાર્થના કરતી હતી કે જલ્દીથી જલ્દી તે મારો ખોળો ભરી દે, કારણ કે જો હું મા બની ગઈ તો પછી અમન એવું કંઈ પણ નહીં કરે. પણ મારા લગ્નને 9 મહિના થઈ ચૂક્યા હતા, પણ હજુ સુધી એવી કોઈ ખુશખબરી આવી ન હતી. જ્યારે કે મેં ડૉક્ટરને પણ બતાવ્યું તો તેમણે કહ્યું કે તમારામાં કોઈ તકલીફ નથી, પણ કદાચ હજુ ભગવાનની મરજી નથી. પણ મારી સાસુએ તો આ વાતનો ફાયદો ઉઠાવીને સીધો મારા પર આરોપ લગાવવાનું શરૂ કરી દીધું કે આ છોકરી તો વાંઝણી છે, તેથી જ હજુ સુધી આણે કોઈ પણ ખુશખબરી સંભળાવી નથી. આવા સંજોગોમાં તો તારે આ છોકરીથી જલ્દી પીછો છોડાવી લેવો જોઈએ. આ બધી વાતો સાંભળીને હું ખૂબ દુઃખી થઈ ચૂકી હતી. હું દરેક વખતે ઉલટા સીધા ખ્યાલોમાં ડૂબેલી રહેતી કે શું અમન સાચે જ મને છોડી દેશે? શું તે બીજા લગ્ન કરી લેશે? ક્યાંક એવું તો નથી ને કે તેની જિંદગીમાં કોઈ બીજી સ્ત્રી આવી ચૂકી હોય અને આ જ કારણે હવે તે મારી તરફ જોતો પણ નથી? શું સાચે જ મારો પ્રેમ આટલો નબળો હતો? જ્યારે કે મને તો લાગતું હતું કે લગ્ન પછી તો અમારો પ્રેમ અને પણ વધારે પાકો થઈ જશે અને અમે પણ બાકીના બધા પતિ પત્નીની જેમ એકબીજા સાથે આખી જિંદગી હસી ખુશી પસાર કરીશું, એકબીજાનો સહારો બનીશું. પણ હવે મને લાગી રહ્યું હતું કે લગ્ન માત્ર પ્રેમથી નથી ચાલતા, પણ તેમાં દરરોજ એક નવી પરીક્ષા માણસની જિંદગીમાં આવી જાય છે. અને કદાચ મારી કસોટી પણ હવે શરૂ થઈ ચૂકી હતી.
મારી સાસુ રાત દિવસ મારા પતિને ભડકાવતી હતી અને અહીં સાસુની બેનપણી પણ અવારનવાર નવા નવા સપના બતાવવામાં અમારા ઘરે આવી જતી હતી અને તે લોકો વીણી વીણીને મારામાં ખામીઓ કાઢતા હતા. હું વિચારવા લાગી કે હવે માત્ર અમન જ તે માણસ છે જે આ બધી વાતોને બંધ કરાવી શકે છે. એટલે મેં તેને સમજાવવાની કોશિશ કરી, પણ એવું લાગતું હતું કે હું તેને જે કંઈ પણ કહેતી કે તે કાનથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખતો હતો. અને પછી આખરે તે દિવસ આવ્યો જ્યારે તેણે પણ પ્રેમને નહીં પણ પોતાના ફાયદાને પસંદ કર્યો, જ્યાં તેને સારી નોકરી, પુષ્કળ પૈસા બધું જ મળી જતું. 1-2 દિવસથી હું નોટિસ કરી રહી હતી કે અમન પોતાના કામેથી સાંજે નહીં પણ મોડી રાત્રે ઘરે પાછો ફરતો હતો અને તે મારી સાથે કોઈ ખાસ વાત પણ કરતો ન હતો. અને પછી આખરે 3જા દિવસે જ્યારે હું રસોડામાં કામ કરી રહી હતી તો મારી સાસુએ મને અવાજ આપીને બહાર બોલાવી. તે વખતે તેઓ ખુરશી પર બેઠેલા હતા. મેં જોયું કે તેમની સામે કેટલાક કાગળો રાખેલા હતા. તેમના ચહેરા પર એક અજીબસી કઠોરતા હતી. મેં આશ્ચર્યથી પૂછ્યું કે માજી, આ બધું શું છે? તો તે મારી તરફ જોઈને ઠંડા અંદાજમાં બોલી, આ કાગળ પકડ, આના પર સહી કર અને તારા કપડાં ઉઠાવ અને અહીંથી નીકળી જા. એક પળ માટે મને એવું લાગ્યું જાણે કદાચ મેં ખોટું સાંભળી લીધું હોય. મેં તરત જ આગળ વધીને તે કાગળોને ઉઠાવીને જોયા તો હું દંગ રહી ગઈ, કારણ કે તે છૂટાછેડાના કાગળ હતા. મેં અમનની તરફ જોઈને પૂછ્યું, આ બધું શું છે? તો તે બિલકુલ ચૂપચાપ ઊભો રહ્યો. હું તે લોકોની સામે રડતા રડતા બોલી કે મારાથી શું ભૂલ થઈ ગઈ છે, મને બતાવી દો. હું મારી બધી જ ભૂલો સુધારી લઈશ, પણ મારી સાથે આવું ન કરો. પણ અમને તો પોતાનું મોં બીજી તરફ ફેરવી લીધું. મારી સાસુ મારા પર બૂમો પાડીને બોલી કે તું અહીંથી બસ ચાલી જા, બહુ રહી લીધું તે અહીંયા. મારો તો રડતા રડતા શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. મારું દિલ વિશ્વાસ જ કરી શકતું ન હતું કે આ એ જ અમન છે જેણે ક્યારેય મને પ્રેમના સાચા વચનો આપ્યા હતા. પણ આજે તે એવી રીતે ઊભો હતો જાણે તેણે ક્યારેય મને પ્રેમ જ ન કર્યો હોય. મારા હાથ ખરાબ રીતે ધ્રુજી રહ્યા હતા. હું જેવી અમન તરફ આગળ વધી ત્યાં જ વચ્ચે મારી સાસુ આવીને ઊભી રહી ગઈ અને જોરથી હસતા હસતા બોલી, હવે તારે અમન સાથે વાત કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આ કાગળ તે જ તૈયાર કરાવીને જાતે પોતાની મરજીથી લઈને આવ્યો છે. તેથી બધી વાત પૂરી થઈ ચૂકી છે. આ સાંભળતા જ મને જોરનો ઝટકો લાગ્યો અને હું ત્યાં જમીન પર બેસી ગઈ. મને એવું લાગ્યું જાણે મને ચક્કર આવી રહ્યા હોય. મેં મારી સાસુ પાસે રડતા રડતા ભીખ માંગી તો તે બોલી, તારું આ નાટક અહીંથી બહાર જઈને કરજે. આ જોઈને કદાચ લોકોનું દિલ પીગળી જાય અને તેને ભીખમાં 4 રૂપિયા આપે, પણ અમારી સામે તારી નોટંકી નહીં ચાલે. આખરે તું લઈને આવી શું હતી? તારી સાથે એ જ ઉઠાવ અને અહીંથી નીકળી જા. જ્યારે મેં જોઈ લીધું કે અમન પોતે મારાથી અલગ થવા માંગે છે તો પછી હવે બીજું કંઈ સમજવાનું કે સમજાવવાનું બાકી જ ન હતું રહ્યું. અને હું પણ એવા માણસ સાથે રહી શકતી ન હતી જે આટલો બદલાઈ ચૂક્યો હતો. મેં ચૂપચાપ તે કાગળો પર સહી કરી દીધી અને લડખડાતા પગલે મારા રૂમમાં ગઈ. આ એ જ રૂમ હતો જે અમે ના જાણે કેટલાય સપનાઓ જોયા હતા, જ્યાં હું અમન સાથે બેસીને અમારા બાળકોના ભવિષ્યની વાતો કરતી હતી. પણ આજે તે બધું અજાણ્યું થઈ ગયું. બેડના સાઈડ ટેબલ પર મારો અને અમનનો લગ્નનો ફોટો રાખેલો હતો. હું થોડીવાર તેને જોતી રહી અને રડતી રહી. મને સમજાતું ન હતું કે મારી સાથે આ બધું શું થઈ રહ્યું છે. ત્યાં જ બહારથી સાસુના બૂમો પાડવાનો અવાજો આવવા લાગ્યા, નીકળતી કેમ નથી અહીંથી? તે શું આ ઘરને ધર્મશાળા સમજી રાખી છે? આ તારા બાપનું ઘર નથી? તે કાગળો પર સહી કરી દીધી છે ને? હવે તારો આ ઘર સાથે અને અમારી સાથે કોઈ સંબંધ નથી, તો પછી કયા સંબંધથી અમારા ઘરમાં જામીને બેઠી છે? બેશરમ સ્ત્રી, નીકળી જા અહીંથી. તેમની આવી વાતો મારા દિલને પણ વધારે ઘાયલ કરી રહી હતી. મેં પછી મારી આંસુ લૂસ્યા અને એક લાંબો શ્વાસ લીધો અને પોતાને સંભાળતા કબાટ ખોલ્યો અને જે મારી પાસે 2-4 જોડી કપડાં હતા, મારું પર્સ અને થોડો નાનો મોટો સામાન, તે બધું એક બેગમાં મૂકી દીધું. આ બધું કરતાં મને તે દિવસની યાદ આવી ગઈ જ્યારે હું આ ઘરમાં વિદાય થઈને આવી હતી. જે પણ ચીજ અત્યાર સુધી મને અમને ગિફ્ટમાં આપી હતી તેની હવે કોઈ કિંમત બચી ન હતી. હું જ્યારે બેગ લઈને રૂમમાંથી બહાર નીકળી તો મારી સાસુએ તરત મારા હાથમાંથી તે બેગ ખેંચી લીધી અને તેને ખોલીને જોવા લાગી. હું ચૂપચાપ ઊભી રહી અને અમનને જોઈ રહી હતી. તે માથું ઝુકાવીને એવી રીતે જ ઊભો હતો જાણે માણસ નહીં કોઈ ગુલામ હોય. મારી સાસુ એક એક ચીજ કાઢીને જોઈ રહી હતી અને બોલી, જરા જોઈ તો લઉં, ક્યાંક એવું તો નથી ને કે તું સંતાડીને અમારી કોઈ ચીજ લઈને જઈ રહી છે હોય? પણ તેમને તે બેગમાં કંઈ ન મળ્યું, કારણ કે તેમાં માત્ર મારા કપડાં સિવાય બીજું કંઈ જ ન હતી. અને પછી તેમણે તે બેગ મારી તરફ ફેંકી દીધી. હું ચૂપચાપ તેને લઈને દરવાજા તરફ નીકળી ગઈ. ઘરમાંથી નીકળતા મારા આંસુ વધારે ઝડપથી વહેવા લાગ્યા. હું વિચારવા લાગી, એક દિવસ મેં આ ઘરનો ઉંબરો ઓળંગીને મારી જિંદગી સવારવાના સપના જોયા હતા, પણ આજે એ જ ઘરમાંથી હું આ રીતે નીકળી રહી છું જાણે મારી અહીં કોઈ હેસિયત જ ન હતી. બહાર ખૂબ જ આકરો તડકો હતો. બધા પોતાના કામોમાં વ્યસ્ત હતા અને હું હાથમાં બેગ લઈને એકલી અને નિરાધાર ઊભી હતી. તે દિવસે મને સમજાયું કે આપણે જે સપના જોઈએ છે તે ઘણીવાર પૂરા નથી થતા. હું વિચારવા લાગી કે હવે તો મારા પપ્પા પણ નથી અને મમ્મી પણ નથી, તો હું ક્યાં જઈશ? પછી મને મારા ભાઈનો ખ્યાલ આવ્યો.
તેથી મેં તેના ઘરે જવાનો નિર્ણય કર્યો. વિચાર્યું કે તે મારો પોતાનો સગો ભાઈ છે, તે મને ચોક્કસ આશરો આપશે. ભલે તે મારી સાથે વાત ન કરી રહ્યો હોય, પણ જ્યારે તે પોતાની બહેનને દુઃખમાં જોશે તો ચોક્કસ પોતાની બહેનનો સાથ આપશે. આ બધું વિચારતા વિચારતા હું તેના ઘર સુધી પહોંચી જ ગઈ હતી. મેં જોયું કે દરવાજાની બહાર તેની મોટરસાયકલ ઊભી હતી, જેને જોઈને મને થોડી આશા જાગી. મેં દરવાજો ખખડાવ્યો તો દરવાજો મારા ભાઈએ ખોલ્યો. મારી હાલત જોઈને એકદમથી તેના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા. મેં રડતા રડતા ભાઈને કહ્યું કે ભાઈ, મને છોડી દીધી. આ સાંભળતા જ મારો ભાઈ મારા પર બૂમ પાડીને બોલ્યો, તો અહીં શું કરવા આવી છે? આ સાંભળતા જાણે મારા પર વીજળી પડી ગઈ. મને તો લાગ્યું હતું કે મારો ભાઈ મને સાંત્વના આપશે, પણ તેણે તો એવી વાત કહી દીધી કે મારા હાથમાંથી બેગ જ છૂટી ગઈ. હું સમજી ગઈ કે હવે ભાઈને કંઈ પણ કહેવાનો કોઈ ફાયદો નથી. તેથી જેવી હું ત્યાંથી મારી બેગ ઉઠાવવા માટે પાછળ ફરી, મારા ભાઈએ તરત દરવાજો બંધ કરી દીધો. તેણે તો મને એક ગ્લાસ પાણીનું પણ પૂછ્યું નહીં. હું રસ્તા પર ચાલી રહી હતી. મારા પગ ભારે થઈ રહ્યા હતા અને દરેક પગલાંની સાથે મારું દિલ તૂટી રહ્યું હતું. પછી મને મારી મોટી બહેનની યાદ આવી. મેં વિચાર્યું કે કદાચ મારી બહેનને તો મારા પર દયા આવી જશે. ભલે તે મારો સાથ આપે. તેના લગ્નને ઘણા વર્ષો થઈ ચૂક્યા હતા અને તેના સાસરીમાં તેને ખાસી ઇજ્જત હતી. જો તે ઈચ્છે તો મને આશરો આપી શકતી હતી. આ જ આશાથી હું તેના દરવાજે પહોંચી. દરવાજો ખોલ્યો તો સામે મારી બહેન જ હતી. તેણે મને જોઈ તો ચોંકી ગઈ. પછી મારી હાલત જોઈને તે ગભરાઈને પૂછવા લાગી, શું થયું રજની? ત્યારે મેં રડતા રડતા તેને બધી વાત જણાવી દીધી અને એ પણ જણાવી દીધું કે કેવી રીતે ભાઈએ મને ઠુકરાવી દીધી. તે થોડી વાર ચૂપ રહી, પછી દુઃખી અંદાજમાં બોલી, આ તો બહુ ખરાબ થયું, પણ જરૂર તારી પણ કોઈ ભૂલ હશે. ત્યારે તો અમને આવું કર્યું હશે. મેં કહ્યું, સાચું કહું છું દીદી, મેં કંઈ પણ નહોતું કર્યું. આ સાંભળીને મને થોડી શાંતિ મળી કે ઓછામાં ઓછું મારી બહેને તો મને આશરો આપ્યો. હજુ હું બેસીને પાણી પી જ રહી હતી કે ત્યાં જ મારા જીજાજી ત્યાં આવી ગયા. અને જ્યારે મારી બહેને તેમને મારા વિશે બધું જ જણાવી દીધું તો તે એકદમથી તેમના ચહેરાનો રંગ જ બદલાઈ ગયો. તેઓ કહેવા લાગ્યા, આ આપણા ઘરમાં રહી શકે નહીં. ભલે આની જવાબદારી કોણ લેશે? આના લગ્નને 1 વર્ષ પણ પૂરું નથી થયું અને છૂટાછેડા થઈ ગયા. આનો મતલબ જરૂર આનામાં કોઈ ખામી છે. એક ચારિત્રવાન સ્ત્રીના ક્યાંય છૂટાછેડા નથી થતા. ખબર નહીં હવે અહીં આવીને શું કરે. મારા ઘરમાં 2 યુવાન ભાઈઓ છે. જો કાલે સવારે કોઈ તકલીફ ઊભી થઈ ગઈ તો તેની જવાબદારી કોણ લેશે? શું હું મારી નોકરી છોડીને આખો દિવસ આની ચોકીદારી કરીશ? આજકાલનો જમાનો આમ પણ બહુ ખરાબ છે. આના મનમાં શું ચાલી રહ્યું છે કોઈ નથી જાણતું. હું ચૂપચાપ ઊભી આ બધું સાંભળી રહી હતી. મને એવું લાગી રહ્યું હતું જાણે હું કોઈ માણસ નહીં, પણ કોઈ એવો બોજ છું જેને દરેક જણ એકબીજાના માથા પર નાખવા માંગે છે. મારી બહેને રડતા રડતા પોતાના પતિને કહ્યું કે પણ ભાઈએ તો આને ઘરની અંદર સુધી પણ ન બોલાવી અને સાપ આના મોં પર ના પાડી દીધી. આના પર જીજાજી અકળાઈને બોલ્યા, જ્યારે આના પોતાના સગા ભાઈએ આને ન રાખી તો પછી હું કેમ રાખું? હું આનો ભાઈ તો નથી ને? આ સાંભળતા જ મારી આંખોમાંથી આંસુ વધારે ઝડપથી વહેવા લાગ્યા. મારી બહેને જીજાજીને સમજાવવાની કોશિશ કરી કે આવી હાલતમાં ક્યાં જશે? જો આપણે આને નહીં રાખીએ તો પછી ભલા કોણ રાખશે? ઓછામાં ઓછું થોડા દિવસ તો આને અહીંયા રહેવા દઈએ. હું વચન આપું છું કે મારી બહેનની ક્યાંય બીજી વ્યવસ્થા જરૂર કરી દઈશ. અને તે વખતે મારી બહેનની હાલત જોઈને પણ દયા આવી રહી હતી. તે પણ બિચારી મારા કારણે પોતાના પતિની સામે બહુ કરગરી રહી હતી. પરંતુ ત્યારે જ મારા જીજાજીએ કહ્યું, જો તને તારી બહેન પર આટલી દયા આવી રહી છે તો પછી એવું કર, તું પણ તારી બહેન સાથે ચાલી જા અને તારી વ્યવસ્થા પણ જાતે જ કરી લેજે. આ સાંભળતા જ મારી બહેન ખરાબ રીતે ધ્રુજી ગઈ અને હું પણ ડરી ગઈ, કારણ કે હું મારા કારણે મારી બહેનનું ઘર તો ઉજાડવા માંગતી ન હતી. મારી બહેને એકવાર ફરી પોતાના પતિને સમજાવવા માટે મોં ખોલ્યું, પણ ત્યારે જ હું આગળ વધી અને તેનો હાથ પકડીને ધીમેથી દબાવી લીધો અને આંસુઓથી ભીની આંખોથી તેને આગળ કંઈ પણ બોલવાની ના પાડી દીધી. મેં મારી બેગ ઉઠાવીને ચૂપચાપ ત્યાંથી બહાર નીકળવા લાગી અને મારી બહેન ભીની આંખે મને જોતી રહી ગઈ. તે બિચારી પણ આખરે શું કરતી? મારા કારણે તેનું પર ઘર ઉજાડવાની નોબત પર આવી રહ્યું હતું. હું દરવાજાથી બહાર નીકળતા પહેલા એકવાર પાછળ ફરીને મારી બહેનને જોવા લાગી તો તેણે રડતા રડતા પોતાના બંને હાથ જોડી લીધા. તે મારી પાસે તે ભૂલની માફી માંગી રહી હતી જે તેણે કરી જ ન હતી. સાચું કહ્યું છે કોઈએ, સ્ત્રીનું ક્યારેય પોતાનું કોઈ ઘર નથી હોતું જ્યાં તે પોતાની જાતને હકથી પોતાની કહી શકે. હવે સાચે જ મારું કોઈ ઠેકાણું ન હતું. હું રસ્તા પર ચાલી રહી હતી અને પહેલીવાર પોતાને લાવારીસ મહેસૂસ કરી રહી હતી. એવું લાગી રહ્યું હતું જાણે આ દુનિયામાં મારું કોઈ નથી. આખરે મારી શું ભૂલ હતી? માત્ર એ જ કે મેં મારી પસંદથી લગ્ન કર્યા હતા. શું આ કોઈ ગુનો હતો? ચાલતા ચાલતા મને મારા પપ્પાનો ચહેરો યાદ આવવા લાગ્યો. તેમનો એ પ્રેમ, તેમનો એ છાંયડો. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હું વિચારવા લાગી કે આજે જો મારા પપ્પા જીવતા હોત તો તે મને ક્યારેય પણ આવો દિવસ જોવા દેત નહીં. તે હંમેશા કહેતા હતા કે મારી હાજરીમાં તારે પરેશાન થવાની જરૂર નથી. ત્યારે જ મને સામે એક મંદિર દેખાયું તો હું ત્યાં જઈને બેસી ગઈ. ધીમે ધીમે પવન ફૂંકાઈ રહ્યો હતો અને હું ભગવાન તરફ જોઈને મારા પપ્પાને યાદ કરીને રડવા લાગી. હું પપ્પાને કહેવા લાગી, પપ્પા
તમે મને છોડીને કેમ જતા રહ્યા? જુઓ તો તમારી નાની એવી દીકરી કેટલી પરેશાન છે. મારું કોઈ પણ નથી, બધાએ મને છોડી દીધી. હવે કહો હું ક્યાં જાઉં, શું કરું? હું ઘણીવાર સુધી રડતા રડતા ફરિયાદ કરતી રહી, પણ જ્યારે રાત થવા લાગી તો મેં મારી આજુબાજુ આમ તેમ જોયું. મને પાસે જ એક હોસ્પિટલ દેખાઈ, જ્યાં ઘણા બધા લોકો આવજા કરી રહ્યા હતા. થોડી વાર સુધી હું એ જ હોસ્પિટલને જોતી રહી. ત્યારે જ મારા મગજમાં વિચાર આવ્યો કે હોસ્પિટલમાં મોટા ભાગે બેસવાની જગ્યા હોય છે, ત્યાં પીવાનું પાણી પણ મળી જશે અને કદાચ ત્યાં કોઈ મારા પર વધારે ધ્યાન પણ નહીં આપે. જો કોઈએ પૂછ્યું તો હું કહી દઈશ કે હું કોઈ દર્દી સાથે આવી છું. ઓછામાં ઓછી મારી રાત તો ત્યાં પસાર થઈ જશે. જો હું અહીં બહાર એકલી રહીશ તો મને કોઈનાથી પણ ખતરો હોઈ શકે છે. તે વખતે મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો, તેથી હું ધીમે ધીમે હોસ્પિટલ તરફ ચાલી ગઈ. ત્યાં પહોંચીને પણ મારા મગજમાંથી અમનનો ખ્યાલ જતો ન હતો. હવે મને લાગવા માંડ્યું હતું કે તે મને ક્યારેય સાચો પ્રેમ કરતો જ ન હતો. કદાચ તે માત્ર મારી સુંદરતાના કારણે મારા તરફ આકર્ષિત થયો હતો અને તેથી જ આજે તેણે મને બેસહારા છોડી દીધી હતી. આજે હું એક એવી સ્ત્રી બની ચૂકી હતી જેની પાસે ઘર ન હતું, ન સહારો, ત્યાં સુધી કે 1 રૂપિયો પણ ન હતો. હવે મને સમજાતું ન હતું કે આ દુનિયામાં એકલી એવી કેવી રીતે રહીશ. આ વખતે મને મારી જિંદગી કોઈ અંધારા કૂવામાં ડૂબેલી લાગી રહી હતી. હોસ્પિટલમાં પહોંચી તો ત્યાં ઘણા બધા લોકો હતા. કોઈ પરેશાન હતું, કોઈ રડી રહ્યું હતું, કોઈ ભગવાનને પ્રાર્થના કરી રહ્યું હતું. હું એ બધાની વચ્ચે એક એવી સ્ત્રી હતી જેને ન કોઈ ઓળખીતો હતો, ન કોઈ દર્દી અને ન કોઈ પોતાનું. હું ધીમે ધીમે ચાલતી વેઇટિંગ રૂમમાં પહોંચી ગઈ. ત્યાં લોખંડની ઘણી બેન્ચ પડેલી હતી. હું એક ખાલી બેન્ચ પર બેસી ગઈ. મને તરસ લાગી રહી હતી તો મેં વોટર કુલરમાંથી ઠંડુ પાણી લીધું અને 2-3 ગ્લાસ એકી સાથે પી ગઈ. એવું લાગી રહ્યું હતું જાણે હું ના જાણે ક્યાંની તરસ્યા છું. સચ્ચાઈ તો એ હતી કે હું આ વખતે ભૂખથી બેહાલ હતી. પાણી પીને જ્યારે થોડી તાકાત મહેસૂસ થઈ તો હું બેન્ચ પર માથું ઝુકાવીને બેસી ગઈ. ત્યારે જ એક ઘડી સ્ત્રી મારી પાસે આવીને બેઠી અને મને બોલી, દીકરી તું કોની સાથે આવી છે? તેમનો સવાલ સાંભળીને હું ગભરાઈ ગઈ અને તરત જ જૂઠું બોલી દીધું કે હું એક દર્દી સાથે આવી છું. ત્યાર પછી તેમણે મને કંઈ પણ પૂછ્યું નહીં, બસ માથું હલાવ્યું અને ત્યાંથી ચાલી ગઈ. જ્યારે જઈને મેં રાહતનો શ્વાસ લીધો. ધીમે ધીમે રાત ઘેરી થતી ગઈ. ત્યારે જ થોડે દૂર આવેલા એક રૂમમાંથી ખુશી અને અભિનંદનના અવાજો આવવા લાગ્યા. લોકો અંદરો અંદર અભિનંદન આપી રહ્યા હતા. તેમની વાતો પરથી ખબર પડી હતી કે તેમને ત્યાં દીકરો પેદા થયો છે. પછી તે લોકો મીઠાઈ વહેંચવા લાગ્યા. એક છોકરો મારી પાસે આવ્યો અને તેણે મારા હાથમાં 2 મોટા મોટા બુંદીના લાડુ મૂકી દીધા. મેં તેમને જોયા તો મનોમન ભગવાનનો આભાર માન્યો. કદાચ ઉપરવાળાને મારા પર દયા આવી ગઈ અને તેણે મારી ભૂખ મટાડવા માટે આ 2 લાડુ મોકલી દીધા. મેં તરત જ તેમને ખાઈ લીધા, જેનાથી પેટને થોડી રાહત મળી. આખી રાત હું એ જ બેન્ચ પર બેઠી રહી અને રડતી રહી. ત્યાં જ રિસેપ્શન પાસે એક યુવાન છોકરો હતો. તે કદાચ ત્યાં સ્ટાફ બોય તરીકે કામ કરતો હતો. તેની ઉંમર તો મારી બરાબર જ હતી, પણ તેના ચહેરાને જોઈને સાફ ખબર પડતી હતી કે જવાબદારીઓએ તેને તેની ઉંમર કરતાં પણ વધારે મોટો બનાવી દીધો છે. મેં ઘણીવાર સુધી મહેસૂસ કર્યું કે તે મને જોઈ રહ્યો હતો, પણ પછી પોતાના કામમાં લાગી જતો. કદાચ તેને અંદાજો આવી ગયો હતો કે હું કોઈ પણ દર્દી સાથે નથી આવી. સવાર પડી તો હોસ્પિટલમાં ફરીથી ચહલપહલ શરૂ થઈ ગઈ. સફાઈ કરવાવાળા આવી ગયા, નવા દર્દીઓ આવવા લાગ્યા, ડૉક્ટર્સની આવજા પણ શરૂ થઈ ગઈ. હું હજુ પણ એ જ બેન્ચ પર બેઠી હતી, થાકેલી, બેહાલ અને પરેશાન. કારણ કે હવે એક દિવસ તો મેં અહીંયા કાઢી લીધો હતો, પણ આગળ હું ક્યાં જઈશ? ત્યારે જ તે છોકરો મારી પાસે આવ્યો જે હોસ્પિટલમાં કામ કરતો હતો. તેણે ધીમેથી મારી પાસે આવીને કહ્યું, મને ખબર છે કે તમે અહીં કોઈની સાથે નથી આવ્યા. આખરે તમારી સાથે શું થયું છે? ના જાણે કેમ પણ તેનો અવાજ સાંભળીને મારું દિલ એકવાર ફરી ભરાઈ આવ્યું અને હું રડી પડી. મેં તેને આખી કહાની સંભળાવી દીધી કે મારી સાથે શું શું થયું. તે ખામોશીથી બધું સાંભળતો રહ્યો. પછી થોડી વાર ચૂપ રહીને બોલ્યો, તો હવે તમે શું કરશો? મેં લાચારીથી કહ્યું, ખબર નથી. ન મારી પાસે ઘર છે અને ન તો નોકરી, ન પૈસા અને ન કોઈ ઠેકાણું. પણ જો જિંદગી જીવી છે તો ક્યાંક ને ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે ને. તે થોડી વાર વિચારતો રહ્યો. પછી બોલ્યો, જુઓ હું મોટા ડૉક્ટર સાહેબ સાથે વાત કરીને તમને અહીં આયાની નોકરી અપાવી શકું છું. જો તમે ઈચ્છો તો. આ સાંભળતા જ હું તરત જ સીધી થઈને બેસી ગઈ. તેને પોતાની વાત ચાલુ રાખી. તે કહેવા લાગ્યો, પણ જુઓ કામ બહુ મુશ્કેલ છે. દર્દીઓની ગંદકી પણ સાફ કરવી પડે છે, તેમની સેવા પણ કરવી પડે છે અને ક્યારેક ક્યારેક તેમની વાતો પણ સાંભળવી પડે છે. પહેલાં પણ આ કામ માટે અહીં ઘણા લોકો રાખવામાં આવ્યા હતા, પણ તેઓ બધા 1 મહિનાની અંદર જ કામ છોડીને ભાગી ગયા. પણ હા, તમને 16,000 પગાર મળી જશે અને રહેવા માટે પણ હું તમને જગ્યા અપાવી દઈશ. મેં તરત જ પૂછ્યું, કેવી જગ્યા છે? તે કહેવા લાગ્યો કે હોસ્પિટલમાં જ એક નાનકડો રૂમ છે. ત્યાં એક સાઈડથી હોસ્પિટલ સાથે જોડાયેલી ફાઇલો અને કબાટમાં રેકોર્ડ રાખેલા રહે, બાકીનો રૂમ ખાલી રહેશે. ત્યાં તમે એક ખૂણામાં પથારી લગાવીને આરામથી રહી શકો છો. રાત્રે અંદરથી કુંડી લગાવી લેજો. જો તમને સુરક્ષિત મહેસૂસ થશે. હું સમજુ છું કે એક એકલી સ્ત્રી માટે આ દુનિયા સારી નથી. હું આનાથી વધારે તમારા માટે કંઈ કરી શકું તેમ નથી. બાકી તમે જાતે નિર્ણય કરો. મેં એક પળ પણ વિચાર્યા વગર જ તેને કહ્યું કે ઠીક છે, હું આ કામ કરી લઈશ. તે આશ્ચર્યથી મારી તરફ જોવા લાગ્યો. કદાચ તેને આશા ન હતી કે હું આટલી જલ્દી માની જઈશ. પછી તે બોલ્યો, ઠીક છે, તો હું હમણાં મોટા ડૉક્ટર સાહેબ સાથે વાત કરીને આવું છું.
ત્યાર પછી તે 1 કલાક પછી પાછો ફર્યો તો તેના ચહેરા પર મુસ્કાન હતી. તે કહેવા લાગ્યો કે તમારી નોકરી પાકી થઈ ગઈ છે. આ સાંભળતા જ મને એવું લાગ્યું જાણે મારી નવી જિંદગી શરૂ થઈ ગઈ. પછી તે મને એક નાનકડા રૂમમાં લઈ ગયો. તે રૂમ ફાઇલો અને રેકોર્ડથી ભરેલો હતો. મેં ત્યાં જ એક જૂનો બિસ્તર પાથરી દીધો જે મને અમિતે આપ્યો હતો. મેં મનમાં વિચાર્યું કે બસ હવે આજ મારું ઘર છે. અને સાચું કહું તો તે 16,000નો પગાર મારા માટે કોઈ ખજાનાથી કમ ન હતો. ઓછામાં ઓછું હવે મને માથું છુપાવવાની જગ્યા તો મળી ગઈ હતી. શરૂના દિવસો મારા માટે બહુ મુશ્કેલ હતા, પણ અમિતે ધીમે ધીમે મને બધું જ શીખવાડી દીધું કે કઈ રીતે દર્દીઓની દેખભાળ કરવાની છે, કેવી રીતે ડૉક્ટરના સ્વભાવ પ્રમાણે તેમની સાથે વાત કરવાની છે. રોજ મારા માટે એક નવી પરીક્ષા રહેતી હતી. ઘણીવાર તો એવું કામ કરવું પડતું હતું જેમાં એટલી દુર્ગંધ આવતી કે હું શ્વાસ લેવો પણ મુશ્કેલ થઈ જતો હતો. ઘણીવાર દર્દીઓ ગુસ્સામાં વાત કરતા જેનાથી મને રડવું પણ આવી જતું હતું, પણ છતાં હું ચૂપ રહેતી કારણ કે મને ખબર હતી કે જો મેં આ જગ્યા છોડી દીધી તો મારી પાસે ક્યાંય જવા માટે કોઈ બીજી જગ્યા નથી. રાત્રે બધાના સૂઈ ગયા પછી જ્યારે મારી ડ્યુટી પૂરી થતી તો હું ચૂપચાપ મારા એ નાનકડા રૂમમાં આવીને અંદરથી કુંડી લગાવી દેતી અને પથારી પર બેસીને ચૂપચાપ રડતી રહેતી. ક્યારેક મારા હાથોને જોતી કે જે પહેલાં બહુ નરમ અને નાજુક હતા પણ હવે એકદમ કઠોર થઈ ચૂક્યા હતા. અરીસામાં મારો ચહેરો જોતી તો વિચારતી કે શું હું એ જ રજની છું જેને તેના પપ્પા રાજકુમારીની જેમ રાખતા હતા. ઘણીવાર મન થતું કે હું બધું છોડીને ક્યાંક બીજે ચાલી જાઉં, મારું નસીબ અજમાવું અને કોઈ બીજું કામ શોધી લઉં. પણ પછી હું એ જ વિચારતી કે અહીં ઓછામાં ઓછું મને છત તો મળેલી છે અને હું સુરક્ષિત પણ છું. 2 વખતનું જમવાનું પણ મળી જાય છે અને પછી અમિતના સાથે હોવાથી મને એક સહારો મહેસૂસ થાય છે કે કોઈ તો મારું પોતાનું છે. આ જ વિચાર સાથે હું દરરોજ સવારે પોતાની જાતને મજબૂત કરતી અને ફરીથી કામમાં લાગી જતી. પણ સાચું કહું તો હું આ જિંદગી ક્યારેય જીવવા માંગતી ન હતી. મેં તો એક સારી જિંદગીના સપના જોયા હતા, પણ સપના ક્યાં દરેકના પૂરા થાય છે. હવે હું અને અમિત અવારનવાર બપોરનું જમવાનું સાથે બેસીને ખાતા હતા. મારી તેની સાથે બહુ સારી મિત્રતા થઈ ગઈ હતી. એક દિવસ મેં અમિતને પૂછ્યું કે તે મને તારા વિશે હજુ સુધી કંઈ કેમ નથી જણાવ્યું. આ સવાલ સાંભળીને અમિતનો ચહેરો ઉતરી ગયો. ના જાણે કેમ મેં તેના હાથ પર મારો હાથ રાખી દીધો અને તેને કહ્યું કે હવે તો આપણે સારા મિત્રો છીએ ને, તો તું પણ મને તારા વિશે જણાવી શકે છે. આ સાંભળતા જ અમિતના ચહેરા પર એક અજીબ પ્રકારનું દર્દ ઉપસી આવ્યું. તે કહેવા લાગ્યો કે જ્યારે હું નાનો હતો ત્યારે મારી માનું અવસાન થઈ ગયું. ત્યાર પછી મારા પપ્પાએ બીજા લગ્ન કરી લીધા. તેમણે મને કહ્યું હતું કે તારી સાવકી માં તને બહુ પ્રેમ કરશે, પણ એવું કંઈ ન થયું. મારી સાવકી માએ મને બહુ મારતી હતી અને મારી પાસે ઘરના બધા કામ પણ કરાવતી હતી. ઘણા વર્ષો સુધી હું આ સચ્ચાઈ મારા પપ્પાને જણાવી શક્યો નહીં, કારણ કે મારી સાવકી માએ મને ધમકાવીને રાખ્યો હતો કે જો મેં પપ્પાને કંઈ કહ્યું તો તે મને ઘરમાંથી કાઢી મૂકશે. પણ એક દિવસ મેં રડતા પપ્પાને બધું જણાવી દીધું. મને આશા હતી કે મારા પપ્પા મારો સાથ આપશે, પણ એ જ દિવસે મારી બચેલી આશા પણ તૂટી ગઈ, કારણ કે મારા પપ્પાએ સાવકી માને કંઈ ન કહ્યું, કારણ કે હવે તેમનો સાવકી મા સાથે પોતાનો પરિવાર અને બાળકો થઈ ચૂક્યા હતા. તેથી કદાચ તેમને મારી જરૂર ન હતી. ત્યાર પછી તો જાણે સાવકી માએ મારી પાસે ખુલીને બધાની સામે નોકરની જેમ કામ કરવાનું શરૂ કરી દીધું. તેમણે મને બરાબર ભણવા લખવા પણ ન દીધો, જ્યારે કે તેમના પોતાના બાળકો સારી શાળાઓમાં ભણતા હતા અને હું આશાભરી નજરે તેમને જોતો રહેતો હતો. બહુ નાની ઉંમરમાં જ મારી સાવકી માએ મને કામે લગાડી દીધો અને તે મારો બધો પગાર રાખી લેતી હતી. જ્યારે હું થોડો મોટો થયો તો ખૂબ બધા દહેજની લાલચમાં તેમણે મારા લગ્ન પોતાની જ ઓળખાણની એક છોકરી સાથે કરાવી દીધા. તે છોકરી સાથે લગ્ન પછી મારા દિલમાં એક નવી આશા જાગી કે હવે મારો પોતાનો પરિવાર હશે, મારી પત્ની હશે જે મને સાચે જ પ્રેમ કરશે, કોઈ તો હશે જે મારો ખ્યાલ રાખશે, જેને હું પોતાનું કહી શકીશ. પણ મારું આ સપનું બહુ જલ્દી તૂટી ગયું, કારણ કે લગ્નના થોડા મહિના પછી જ ખબર પડી કે મારી પત્ની મારી પીઠ પાછળ મારા જ મિત્ર સાથે મળીને મને દગો આપી રહી હતી. અને બસ ત્યારથી જ મારો ભરોસો જે પહેલાથી જ નબળો હતો પૂરી રીતે ચકનાચૂર થઈ ગયો. આ દુનિયા ક્યારેય પણ સાચા પ્રેમ અને પોતાનાપણાની કદર નથી કરતી. આ દુનિયામાં માત્ર પૈસાની જ કિંમત છે. મેં મારી પત્નીને છૂટાછેડા આપી દીધા અને ત્યાર પછીથી હવે હું એકલો જ રહી રહ્યો છું. ઓછામાં ઓછું હવે કોઈ એવું તો નથી જે મારા દિલને ચોટ પહોંચાડે અને પોતાની મનમરજીથી મને ગુલામની જેમ ચલાવે. અમિતની વાત સાંભળીને મને બહુ દુઃખ થયું. તે પણ પોતાનાઓનો માર્યો હતો અને હું પણ. કદાચ આ જ કારણે અમે બંને ક્યારે આટલા સારા મિત્રો બની ગયા અમને પોતાને પણ ખબર ન પડી. ધીમે ધીમે મને ત્યાં કામ કરતા 2 વર્ષનો સમય અને પસાર થઈ ગયો. આ દરમિયાન સાચું કહું તો જાણે હું હવે એક નવી રજની બની ચૂકી હતી. હવે મને કોઈનાથી કોઈ મતલબ ન હતો, પણ હા, ક્યારેક હું મારી મોટી બહેન સાથે ફોન પર વાત કરી લેતી હતી, કારણ કે તે એક જ એવી હતી જેને ઓછામાં ઓછો મારા દુઃખનો અંદાજ જોતો હતો, જેણે મારા માટે કોશિશ તો કરી હતી. બાકી બધાએ તો જાણી જોઈને મારાથી મોં ફેરવી લીધું હતું. આ દરમિયાન હોસ્પિટલમાં એક દિવસ જ્યારે હું મારા કામથી ફ્રી થઈને ઇમરજન્સી રૂમ તરફ આગળ વધી તો મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા, કારણ કે ત્યાં બહુ જ ખરાબ હાલતમાં બેન્ચ પર અમન બેઠો હતો. તેના વાળ ખરાબ રીતે વિખરાયેલા હતા, ખભા સુધી લાંબા થઈ ચૂક્યા હતા અને દાઢી પણ વધેલી હતી.
તેની કપડાની હાલત પણ બહુ ખરાબ હતી, એકદમ ગંદા અને જગ્યા જગ્યાએથી ફાટેલા કપડાં હતા। ત્યારે જ તેની નજર જેવી મારા પર પડી તો તે તરત દોડતો મારી પાસે આવ્યો અને આશ્ચર્યથી મને જોવા લાગ્યો। તે બોલ્યો, રજની, રજની, તું અહીંયા શું કહી રહી છે? પણ હું તેની સાથે કોઈ વાત કરવા માંગતી ન હતી, એટલે પાછળ ફરીને જવા લાગી। ત્યારે જ તેણે મારો હાથ પકડીને મને રોકી લીધી અને એકદમથી રડવા લાગ્યો। મને માફ કરી દે રજની, મેં તારી સાથે બહુ ખોટું કર્યું અને આજ કારણે ભગવાને મને આટલી મોટી સજા આપી છે કે હું હવે આખી જિંદગી આ સજામાંથી ક્યારેય પણ બહાર નહીં આવી શકું। તને ખબર છે, માને હાર્ટ એટેક આવી ગયો છે અને તેમની હાલત બહુ વધારે ખરાબ છે। ડોક્ટરે તેમને ઓપરેશન બતાવ્યું છે, પણ મારી પાસે તેમની સારવારના પૈસા સુદ્ધા બચ્યા નથી। મને કંઈ સમજાતું નથી કે હું શું કરું। મેં તરત જ કટાશભર્યા અંદાજમાં કહ્યું, કેમ, તારી તે અમીર પત્ની પાસે પૈસા માંગી લે, અને આમ પણ હવે તો તું મેનેજર બની ગયો હોઈશ તો તારી પાસે પૈસાની શું કમી હશે? આ સાંભળતા જ અમન અને વધારે જોર જોરથી રડવા લાગ્યો અને બોલ્યો, તે બધું જ દગો હતો, કદાચ મારા લાલચની સજા હતી। માએ મારા લગ્ન જે છોકરી સાથે સારા પૈસા અને સારી નોકરીની લાલચમાં કરાવ્યા હતા, તે બધું માત્ર એક દગો હતો। અમે અમારી લાલચમાં એટલા આંધળા થઈ ગયા હતા કે અમને એકવાર પણ એ ન સમજાયું કે આખરે જો તે લોકો આટલા પૈસાવાળા છે તો પોતાની દીકરીના લગ્ન એક છૂટાછેડા લીધેલા માણસ સાથે કરાવવા માટે કેમ તૈયાર છે? તેનું કારણ એ હતું કારણ કે તે છોકરીના ખામી હતી, તેનું ગર્ભાશય ન હતું। આ વાત તો તેનો પરિવાર જાણતો હતો અને તેથી જ તેમને ખબર હતી કે તેના લગ્ન ક્યારેય પણ કોઈ સારી જગ્યાએથી થઈ શકે તેમ નથી। ત્યારે તેઓ અમને એટલા મોટા લાલચ આપી રહ્યા હતા। પછી લગ્ન પછી જ્યારે અમને આ સચ્ચાઈ ખબર પડી તો હું તો તૂટી ગયો હતો, પણ છતાં મેં તેને મારું નસીબ માનીને સ્વીકારી લીધું। પણ પરિસ્થિતિ ત્યારે બગડી જ્યારે મારી પત્નીએ મને પોતાની આંગળીઓ પર નચાવવાની કોશિશ કરવાની શરૂ કરી। ન તો તેના પિતાએ મને કોઈ પણ સારી નોકરી પર લગાવ્યો અને ન તો તેમણે કોઈ ખાસ પૈસા આપ્યા। માના બધા અરમાન એમને એમ જ રહી ગયા અને ઉપરથી હવે તેમને આ વાતનું દુઃખ પણ સતાવા લાગ્યું કે તેમના દીકરાનો વંશ આગળ વધી શકશે નહીં। ઉપરથી મારી પત્ની અવારનવાર ઝઘડો કરીને અમારા બંને મા દીકરાના નાકમાં દમ કરી દેતી હતી। તેમાં એકથી એક મોંઘા શોખ હતા અને તે રોજ નવી ફરમાઈશ લઈને ઊભી થઈ જતી હતી। જ્યારે હું તેની ફરમાઈશો પૂરી ન કરી શકતો તો તે બહુ ઝઘડો કરતી હતી। તે આખો દિવસ મા પાસે કામ કરાવતી અને મારી પાસે નવી નવી ચીજોની માંગણી કરતી રહેતી। સાથે જ મને ટોણા મારતી કે હું આ લાયક પણ નથી કે સારા પૈસા કમાઈ શકું। એક દિવસ આ બધાથી પરેશાન થઈને જ્યારે માએ તેને એમ કહ્યું કે તે તેની ખામીથી વાત કરીને પોતાના દીકરાથી તેને છૂટાછેડા કરાવી દેશે, તો તેણે અમને ધમકી આપી કે જો અમારામાંથી કોઈએ પણ આવું કંઈ કર્યું તો અમને ખોટા આરોપમાં ફસાવીને જેલ મોકલી દેશે। આ બધું સાંભળીને અમે બંને બહુ ડરી ગયા। મા તો રડવા લાગી, બોલી, બેટા, હું મારું ઘટપણ જેલમાં કાપવા માંગતી નથી। આ જ ડરે તેમને અંદરને અંદર ખોખલા કરી દીધા અને હાર્ટ એટેક આવી ગયો। છેલ્લા 2 વર્ષોમાં મેં જે કંઈ પણ કમાયું તેમાંથી હું 1 રૂપિયો પણ બચાવી ન શક્યો, કારણ કે મારી પત્ની બધા પૈસા ખર્ચ કરી દેતી હતી। જ્યારે પોતાની માને બચાવવા માટે મેં વિચાર્યું કે હું ઘર વેચી દઉં તો મને ખબર પડી કે મારી એ જ પત્નીએ ધોખાથી તે ઘર પણ પોતાના નામે કરાવી લીધું। આ બધું ક્યારે થયું મને તો કંઈ ખબર જ ન પડી, કારણ કે હું તો બિલકુલ આંધળો થઈ ચૂક્યો હતો। હું માનું છું રજની કે મેં તારા પર જે જુલમ કર્યો હતો, આજે તેની સજા જ અમે મા દીકરો ભોગવી રહ્યા છીએ। મને માફ કરી દે રજની, જો તું મને માફ કરી દઈશ તો કદાચ ભગવાન પણ અમારા મા દીકરા પર થોડી રહેમ કરી દે। મેં અમનને કહ્યું કે હું તને માફ કરી ચૂકી છું, કારણ કે હું પણ હવે મારા દિલમાં આટલો ભારે બોજ લઈને મારી જિંદગી જીવી શકતી ન હતી। આ કહીને હું તેવી ત્યાંથી જવા લાગી તો મમ્મને એકવાર મને ફરી રોકી અને બોલ્યો કે શું તું થોડીવાર મારી પાસે બેસી શકે? હું બહુ એકલો મહેસૂસ કરી રહ્યો છું। તેની આવી વાતો અને તેની આંખોમાં મને તે વખતે તે જે દેખાઈ રહ્યું હતું તેનાથી મને સમજાઈ રહ્યું હતું કે તે શું કરવાની કોશિશ કરી રહ્યો છે। તે સહારો શોધી રહ્યો હતો, પણ હવે કોઈના માટે પણ સહારો બનવા માંગતી ન હતી, ખાસ કરીને એવા લોકો માટે જેમણે ક્યારેય મને સહારો ન આપ્યો અને માત્ર પોતાના મન મુજબ મારો ઉપયોગ કર્યો। પણ ના જાણે કેમ હું તેને ના પાડી શકી નહીં। ત્યારે જ મારી નજર સામેથી આવતા અમિત પર પડી અને હું એકદમથી તેની પાસે પહોંચી અને તેનો હાથ પકડી લીધો। આ જોઈને અમન દંગ રહી ગયો અને અમિત પણ એકદમથી ગભરાઈ ગયો કે મેં આવું કેમ કર્યું। પણ જ્યારે તેણે મને અમનની તરફ જોતા જોઈ તો તે થોડું સમજવા લાગ્યો। પછી તેણે મારા ખભા પર હાથ રાખી દીધો, જેનાથી અમન પાછળ હટી ગયો અને ચૂપચાપ મોં લટકાવીને ઇમરજન્સી રૂમની અંદર જતો રહ્યો। પછી મેં અમિતને બધું જણાવી દીધું કે આ કોણ છે। ત્યાર પછી મેં અમિત પાસે માફી માંગી કે ક્યાંક તેને ખરાબ તો ન લાગ્યું, પણ તે વખતે મને કંઈ સમજ ન પડી। અમિત થોડીવાર ચૂપ રહ્યો, પછી બોલ્યો કે રજની, સાચું કહું તો મને ખરાબ ન લાગ્યું, પણ સારું લાગ્યું કે તે આજે મને તારો સહારો સમજ્યો। અને શું એવું ન થઈ શકે કે તું મારો હાથ સાચે જ થામી લે? તેની આ વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા અને હું અમિતને ગળે વળગી ગઈ। અમિત કહેવા લાગ્યો કે આપણે બંને 2 સહારા છીએ, તેથી જ આપણાથી બહેતર એકબીજાનો સહારો કોઈ ન હોઈ શકે। પછી થોડા દિવસો પછી મેં અને અમિતે લગ્ન કરી લીધા અને હવે હું અમિતના તે નાનકડા ઘરમાં વિદાય થઈને આવી ગઈ હતી, જ્યાં માત્ર હું, તે અને અમારી નવી જિંદગીની શરૂઆત હતી। 3 મહિના પછી જ મને તે ખુશખબરી મળી જેને હું છેલ્લા ના જાણે કેટલાય વર્ષોથી રાહ જોઈ રહી હતી। હું મા બનવાની હતી
અને હું અને અમિત ખૂબ ખુશ હતા. અમિતે મને કહ્યું પણ કે હવે મારે નોકરી છોડી દેવી જોઈએ, પણ મેં તેને ના પાડી દીધી. મેં કહ્યું કે હું મારા બાળકોને ખૂબ જ બહેતરીન ભવિષ્ય આપવા માંગુ છું, જેના માટે આપણા બંનેનું કમાવવું બહુ જરૂરી છે. અને અત્યારે તો માત્ર બીજો મહિનો જ છે. જ્યારે 9 મહિના પૂરા થવાની નજીક આવી જશે ત્યારે હું થોડા દિવસો માટે રજા લઈ લઈશ. મારા બહુ સમજાવવા પર અમિત મારી વાત પર માટે માની ગયો. એક દિવસ બપોરના સમયે અચાનક હોસ્પિટલની બહાર હલચલ મચી ગઈ અને મારી નજર બે માણસો પર પડી, જેના ચહેરા પર અજીબ પ્રકારની મૂંઝવણ દેખાઈ રહી હતી. તે સ્ટ્રેચરને અંદર લાવી રહ્યા હતા, જેના પર એક ગઢી સ્ત્રી સૂતેલી હતી, જેમની ઉંમર અંદાજે 70 વર્ષની આસપાસ હતી. તેમના સફેદ વાળ વિખરાયેલા હતા અને ચહેરો એકદમ પીળો અને કરચલીઓથી ભરેલો હતો. તેમના આખા શરીર પર મોટા મોટા ફોલ્લા નીકળેલા હતા, જેમાંથી ખૂબ જ ભયંકર દુર્ગંધ આવી રહી હતી, જેના કારણે આજુબાજુ ઊભેલા લોકો પણ તરત પાછળ હટી ગયા. એક બોઈએ નાક પર રૂમાલ રાખ્યો અને એક બીજાએ મોં બનાવીને કહ્યું કે હું તો આને હાથ પણ લગાવવાનો નથી. થોડી જ વારમાં જે લોકો તે ઘડી સ્ત્રીને લઈને આવ્યા હતા તે પણ ચૂપચાપ ત્યાંથી જતા રહ્યા. ન તો તે સ્ત્રી સાથે જોડાયેલો કોઈ કાગળ હતો, ન કોઈ સંબંધી અને ન કોઈ નામ જણાવનાર. હું થોડીવાર સુધી તે ઘરડી સ્ત્રીને જોતી રહી. પછી મારા દિલમાં આવ્યું કે જો હું પણ પાછળ હટી ગઈ તો પછી તેમનું શું થશે. ત્યારે જ અમિત પણ ત્યાં આવી ગયો અને મેં અને તેણે મળીને તેમને વોર્ડમાં પહોંચાડવાની કોશિશ કરી. પણ સાચે તેમની પાસેથી એટલી ભયંકર દુર્ગંધ આવી રહી હતી કે તે અમારાથી સહન થતી ન હતી. એવું લાગી રહ્યું હતું જાણે તેમને જખમોથી આખું શરીર જ ગળી ચૂક્યું હોય. મને તો ઉલટી જેવું આવવા લાગ્યું. તો અમિતે મને પાછળ હટવાનું કહ્યું, પણ હું આવું કરવા માંગતી ન હતી. પછી જેમ તેમ કરીને મેં મારી જાતને સંભાળી અને રૂમમાં પહોંચીને મેં અમિત પાસે ગરમ પાણી મંગાવ્યું. પછી મેં તેમના કપડાં બદલ્યા, તેમના જખમોને સારી રીતે સાફ કર્યા. તે બહુ ખરાબ રીતે દર્દથી કણસી રહી હતી. તે ક્યારેક આંખો ખોલતી તો ક્યારેક બંધ કરી રહેતી. હું તેમને બોલી, માજી, તમે થોડી હિંમત રાખો, બધું સારું થઈ જશે. પણ સાચું કહું તો મને સાફ દેખાઈ રહ્યું હતું કે કદાચ તેમની બીમારી ક્યારેય ઠીક નહીં થાય. પણ છતાં હું તેમને આશા આપવા માંગતી હતી. બીજા દિવસથી મારો અને અમિતનો આ જ રૂટીન બની ગયો. અમે તેમના ખાવા પીવા, દવાઓ, જખમ સાફ કરવા અને કપડાં બદલવાની સારી રીતે જ ખ્યાલ રાખતા હતા. તે અવારનવાર અમારા બંનેના માથા પર હાથ ફેરવતી અને અમને આશીર્વાદ આપતી. રાત્રે હું ઘણીવાર જ્યારે મારી ડ્યુટી પર હોતી તો તેમને જોવા જતી રહેતી કે તેઓ ઠીક છે. તો ધીમે ધીમે તેમના જખમોમાંથી દુર્ગંધ ઓછી આવવા લાગી હતી. જ્યારે ડૉક્ટર આવ્યા તો તેમણે ચેકઅપ કર્યું અને જણાવ્યું કે ઇન્ફેક્શન બહુ વધારે ફેલાઈ ચૂક્યું છે. વધારેમાં વધારે બસ 1 અઠવાડિયાની મહેમાન છે. આ સાંભળતા જ હું તે ઘરડી સ્ત્રીને જોવા લાગી. ના જાણે કેમ પણ મને તેમના પ્રત્યે બહુ હમદર્દી થઈ રહી હતી. હું વિચારવા લાગી કે જો મને અમિત ન મળ્યો હોત તો કદાચ એક સમય એવો આવત જ્યારે મારી હાલત પણ આવી જ થઈ જાત, જેનું કોઈ પણ નહોતું. આખરે કેમ પોતાના લોકો છોડીને જતા રહેશે. આ બધું વિચારીને મને બહુ અજીબ લાગવા માંડ્યું. ધીમે ધીમે તેમનું શરીર બહુ નબળું થતું જઈ રહ્યું હતું. એક દિવસ રાત્રે જ્યારે હું તેમની પાસે બેઠી હતી તો તે બહુ ખરાબ રીતે રડવા લાગી. હું તરત તેમની પાસે ગઈ. મેં તેમને પાણી આપ્યું અને તેમને પૂછ્યું કે શું વાત છે માજી. ત્યારે તેમણે પોતાની સાડીના પાલોમાંથી બાંધેલી એક ગાંઠ ખોલી અને તેમાંથી એક નાનકડી ચાવી કાઢી. તે બહુ જ સુંદર ચાવી હતી, જેના પર એક સોનેરી રંગની ડિઝાઇન બનેલી હતી. તેમણે મારો હાથ કસીને પકડ્યો અને મને તે ચાવી આપી દીધી. હું હેરાન રહી ગઈ. મેં પૂછ્યું કે આ કઈ ચીજની ચાવી છે. તો તેમણે નબળા અવાજમાં કહ્યું કે આ તારો અધિકાર છે દીકરી. પછી તેમણે મને ધીમેથી કહ્યું કે કોઈ ડૉક્ટરને બોલાવી દે. મેં તરત જ જઈને એક સિનિયર ડૉક્ટરને બોલાવી લાવી અને તે ઘરડી સ્ત્રીએ તેમના કાનમાં કંઈક કહ્યું. મને તો સમજમાં ન આવ્યું. પણ બીજા દિવસે હોસ્પિટલમાં એક વકીલ આવ્યા. હું દરવાજા પર ઊભી રહીને આ બધું જોઈ રહી હતી, પણ મને કંઈ સમજમાં આવતું નહોતું કે આ બધું શું થઈ રહ્યું છે. જેવી વકીલ સાહેબે પોતાની બધી લખાપટ્ટી પૂરી કરી તો અચાનક તેમણે ડૉક્ટર સાહેબને પૂછ્યું કે આ અમિત અને રજની કોણ છે. તેના મોંમાંથી મારું નામ સાંભળીને હું ખરાબ રીતે ગભરાઈ ગઈ કે વકીલ સાહેબ ના જાણે કેમ અમારા બંનેને બોલાવી રહ્યા છે. ત્યારે જ હું અને અમિત તેમની પાસે પહોંચ્યા તો વકીલ સાહેબે અમને એ જણાવ્યું. તે સાંભળીને અમારા પગ નીચેથી જમીન જ સરકી ગઈ. તેમણે કહ્યું કે ખરેખર આમનો કોઈ પણ વારસદાર નથી અને જે આમના સંબંધીઓ છે તેમણે પણ આમના ખરાબ સમયમાં આમને છોડી દીધા. તેથી જ આમની આવી હાલત હોવા છતાં કોઈ આમની દેખભાળ કરવા વાળું નથી. પણ આવા સમયમાં તમારા બંનેએ આમની સેવા કરી અને તેથી જ તેમણે પોતાનું ઘર તમારા બંનેના નામે કરી દીધું છે. આ સાંભળીને તો હું અને અમિત દંગ રહી ગયા. મેં તેમને ના પાડવાની કોશિશ કરી કે ના, અમને આ બધાની જરૂર નથી. પણ વકીલ સાહેબે કહ્યું કે હવે તો ઘર તમારા નામે થઈ ચૂક્યું છે અને મારું કહેવું એ છે કે જો તે પોતાની ખુશીથી તમને આ ઘર આપી રહી છે તો તમારે પણ તેને આખરી ઈચ્છાનું સન્માન કરવું જોઈએ. અમે બંને તરત જ તે વૃદ્ધ અમ્મા પાસે ગયા અને તેમને મનાવવાની કોશિશ કરી કે અમે તેમનું ઘર ન લઈ શકીએ. પણ તેમણે અમને હાથના ઇશારેથી પોતાના કાન પાસે આવવાનું કહ્યું અને જેવા અમે થોડા નીચે ઝૂક્યા તો તેમણે અમને આશીર્વાદ આપ્યા અને બસ આની સાથે જ તેમનો હાથ નીચે પડી ગયો અને ગરદન એક તરફ ઢળી ગઈ. એ અમને છોડીને હંમેશા માટે ચાલ્યા ગયા. તે વૃદ્ધ અમ્માનો કોઈ પણ દાવેદાર શોધવા છતાં પણ ન મળ્યો. એટલે પછી અમે બંનેએ તેમના અંતિમ સંસ્કાર કર્યા અને બાકીની બધી વિધિઓ પૂરી કરી.
થોડા દિવસો પછી વકીલ સાહેબ બધી કાગદી કાર્યવાહી પૂરી કર્યા પછી અમને તે ઘરના કાગળ અને તેનું સરનામું આપી દીધું. પહેલાં તો થોડા દિવસ સુધી અમે વિચારતા રહ્યા કે અમારે ત્યાં જવું જોઈએ કે નહીં, પણ પછી અમે વિચાર્યું કે આ તે વૃદ્ધ અમારા આશીર્વાદ જ છે અને જો અમે આને ન અપનાવીએ તો તેમની આત્માને બહુ દુઃખ થશે. એટલે એક દિવસ આખરે અમે તે સરનામા તરફ નીકળી પડ્યા. પણ અમે જેવા ત્યાં પહોંચ્યા તો અમારા હોશ ઉડી ગયા, કારણ કે તે કોઈ નાનો મોટો મહોલ્લો ન હતો, પણ એક હાઈ ક્લાસ કોલોની હતી, જ્યાં સાધારણ ઘર નહીં પણ મોટા મોટા બંગલા બનેલા હતા. જેમ જેમ અમારા કદમ આગળ વધી રહ્યા હતા તેમ તેમ અમારા દિલની ધડકણ પણ તેજ થતી જઈ રહી હતી. અને પછી તે કાગળ પર લખેલા મકાન નંબરની સામે જ્યારે અમે પહોંચ્યા તો આશ્ચર્યને કારણે અમારી આંખો ફાટી રહી ગઈ, કારણ કે તે એક બહુ જ મોટો અને શાનદાર બંગલો હતો. પણ તેને જોઈને સાફ ખબર પડી રહી હતી કે ના જાણે કેટલા સમયથી ત્યાં કોઈ પણ નહોતું આવ્યું, કારણ કે બહાર મોટું મોટું ઘાસ ઉગી ગયું હતું અને ઢગલાબંધ ધૂળ માટીએ આખા બંગલાને પોતાની ચપેટમાં લઈ લીધો હતો. અમે જેવા ગેટ પાસે પહોંચ્યા તો કોઈ ચોકીદારને શોધવા લાગ્યા, પણ ત્યાં કોઈ ન હતું. અને અમે જેવા ગેટ પર હાથ મૂક્યો તો તે પોતાની મેળે જ ખુલી ગયો. ત્યાર પછી અમે આગળ વધ્યા અને બંગલાના એન્ટ્રી ગેટ પાસે પહોંચ્યા તો જોયું કે તેનો દરવાજો પણ માત્ર બંધ હતો, તેના પર તાળું નહોતું લાગ્યું. અંદર પહોંચીને બંગલાની સુંદરતા જોવાલાયક હતી. અમને તો યકીન જ નહોતું થઈ રહ્યું કે આટલો મોટો બંગલો આજે અમારા બંનેના નામે છે, જ્યારે ક્યાં તો હું એક નાનકડી જગ્યામાં રહેતી હતી અને ઘરના એક એક સામાનને જોઈ રહ્યા હતા કે ત્યારે જ મારી નજર એક તિજોરી પર પડી અને તેને જોઈને હું મારી જગ્યા પર જ જામી ગઈ. અમિતે મને આવી હાલતમાં જોઈ તો તે પૂછવા લાગ્યો કે શું થઈ ગયું રજની. ત્યારે મેં તેને જણાવ્યું કે જે રીતની ડિઝાઇન આ તિજોરીમાં બનેલી છે, અમ્માજીએ એક દિવસ મને એક ચાવી આપી હતી, તેના પર પણ બરાબર આ જ રીતની ડિઝાઇન બનેલી હતી. અમિતે પૂછ્યું કે તે ચાવી હવે ક્યાં છે. મેં તેને તરત જ મારા પર્સમાંથી કાઢી અને અમિતના કહેવા પર જેવી જ મેં તે ચાવી તિજોરીમાં લગાવી તો એક ક્લિકના અવાજ સાથે તિજોરી ખુલી ગઈ અને અમારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે આખી તિજોરી નોટો અને સોનાના બિસ્કિટોથી ભરેલી હતી અને નીચેવાળા ખાનામાં પુષ્કળ ઘરેણાં રાખેલા હતા. હું તો ત્યાં જ પાસે પડેલા સોફા પર ધડામ દઈને બેસી ગઈ. મને તો એવું લાગી રહ્યું હતું જાણે મારું માથું ચકરાઈ રહ્યું હોય. સમજાતું ન હતું કે હું રડું કે પછી ખુશ થાઉં, કારણ કે એક સાથે આટલા બધા પૈસા તો પણ મેં અમારા માટે હું તો વિચારી પણ શકતી ન હતી. મેં તરત મારા પેટ પર હાથ ફેરવ્યો અને મનોમન વિચારવા લાગી કે હવે હું મારા બાળકોને એક શાનદાર ભવિષ્ય આપી શકીશ. મેં અને અમિતે આખા બંગલાની સારી રીતે સફાઈ કરાવી અને ત્યાર પછી અમે ત્યાં જ રહેવા લાગ્યા. અમે હોસ્પિટલની નોકરી છોડી દીધી અને તિજોરીમાં મળેલા પૈસામાંથી કેટલાક પૈસાનો ઉપયોગ કરીને એક નાનકડી રેસ્ટોરન્ટ ખોલી. અમે વિચાર્યું કે જો ભગવાને હવે અમારા પર કૃપા કરી છે તો અમારે પોતાનું ખુદનું કોઈ કામ કરવું જોઈએ. મને જમવાનું બનાવવાનો શોખ પણ હતો અને શરૂઆતથી જ દરેક કોઈ મારા જમવાની બહુ તારીફ કરતું હતું, એટલે અમે નિર્ણય કર્યો કે અમે રેસ્ટોરન્ટ ખોલીશું. મેં અને અમિતે શરૂઆતમાં બસ 2 લોકોના સ્ટાફ રાખ્યો, પણ ધીમે ધીમે જેમ જેમ અમારી રેસ્ટોરન્ટ પ્રખ્યાત થવા લાગી તેમ તેમ અમારો સ્ટાફ 2 થી વધીને 30 લોકોનો થઈ ગયો. જ્યાં સુધી મારી ડિલિવરીનો સમય આવ્યો ત્યાં સુધી અમારી રેસ્ટોરન્ટ બહુ સારી રીતે ચાલવા લાગી હતી. મને તો વિશ્વાસ જ નહોતો થતો કે ક્યાં કેટલાક મહિના પહેલાં હું એક નાનકડી નોકરી કરતી હતી અને ક્યાં કેટલાક જ મહિનાઓમાં અમારી કિસ્મત આટલી બધી બદલાઈ ગઈ. આજે આ વાતને 3 વર્ષ વીતી ગયા. હું આયાની મદદથી મારા દીકરાની દેખભાળ પણ કરું છું અને રેસ્ટોરન્ટના કામકાજમાં મારા પતિનો હાથ પણ બટાવું છું. એક દિવસ મારી બહેનનો ફોન આવ્યો અને તેણે મને પોતાની દીકરીના લગ્નનું નિમંત્રણ આપ્યું. આજે અમારા દિવસો બદલાઈ ગયા હતા, તેથી જ હવે મારી બહેન પૂરા અધિકારથી મને પોતાની દીકરીના લગ્નમાં બોલાવી શકતી હતી અને મારા જીજાજીએ પણ કોઈ તકલીફ ન હતી, કારણ કે હવે અમે પૈસાવાળા હતા. સાચું કહ્યું છે કોઈએ, પૈસા બહુ મોટી ચીજ હોય છે. એક સમય હતો જ્યારે આ જીજાજી મને પોતાના ઘરમાં થોડા કલાક સુધી પણ રોકાવા દેવા માંગતા ન હતા. આ બધું વિચારતા મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. બીજા દિવસે હું, અમિત અને અમારો વહાલો દીકરો અમારી મોટી ગાડીથી તે હોલમાં પહોંચ્યા જ્યાં લગ્ન હતા. જેવી અમારી ગાડી હોલની સામે રોકાઈ તો બધાની નજરો તેના પર જ ટકી ગઈ. ડ્રાઈવર તરત ઉતરીને દરવાજો ખોલવા લાગ્યો અને હું અમિત સાથે મારા બ્રાન્ડેડ કપડામાં બહાર આવી. ત્યારે જ મારી સૌથી પહેલી નજર ભાઈ પર પડી. તે પણ મારી ચમકદમક જોઈને હેરાન હતો. કદાચ તેણે પણ ક્યારેય વિચાર્યું ન હોય કે એક દિવસ ભગવાન મને મારી જિંદગીમાં આ મુકામ પણ આપશે. મેં મારી બહેનની દીકરીને ગિફ્ટમાં એકથી એક ચડિયાતી બ્રાન્ડની મોંઘી ઘરગથ્થુ વસ્તુઓ આપી, જેનો તે પોતાની નવી જિંદગીથી શરૂઆતનો ઉપયોગ કરી શકતી હતી. આટલી બધી ગિફ્ટ જોઈને બધા લોકો હેરાન હતા અને ત્યાં જીજાજી, જે એક દિવસ મારી સાથે સીધા મોઢે વાત નહોતા કરી રહ્યા, આજે મારા અને અમિતને આગળ પાછળ ફરી રહ્યા હતા. ત્યારે જ ભાઈ પણ મારી પાસે આવીને હાથ જોડીને માફી માંગવા લાગ્યો, પણ મને તેની આંખોમાં પણ માત્ર લાલચની ચમક દેખાઈ રહી હતી. મેં તેને કહ્યું કે હું આજે આ લગ્નમાં માત્ર અને માત્ર મારી બહેનના કારણે સામેલ થવા આવી છું, કારણ કે મારા ખરાબ સમયમાં માત્ર મારી બહેન જ હતી જેણે મારા દુઃખને સમજ્યું હતું અને હવે મારે મારી આ નવી જિંદગીમાં કોઈ પણ એવા માણસ સાથે સંબંધ રાખવો નથી જેણે મારા ખરાબ સમયમાં મારા સાથ ન આપ્યો. આ સાંભળતા જ ભાઈ રડવા લાગ્યો અને બોલ્યો
મને માફ કરી દે બહેન, તું તો મારી નાની બહેન છે. શું તું તારા ભાઈ પર દયા નહીં ખાય? તમારી હાલત આ વખતે કંઈ ઠીક ચાલી નથી રહી. શું મારી મદદ નહીં કરે? તેની આ વાત સાંભળીને મારા મનમાં બચેલી આખરી જૂઠી આશા પણ ખતમ થઈ ગઈ કે કદાચ તેને સાચે જ પોતાની નાની બહેનને સંબંધ યાદ આવી ગયો છે. પણ તે પણ મારી સામે માત્ર પોતાની લાલચના કારણે જ ઊભો હતો. મેં હાથ જોડીને તેને અલવિદા કહ્યું અને કાર્યક્રમ પૂરો થયા પછી હું અમિત સાથે પાછી ઘરે આવી ગઈ. આજે પણ જ્યારે હું મારા અતીતને યાદ કરું છું તો મારા રૂવાડા ઊભા થઈ જાય છે. જો તે વૃદ્ધ અમ્મા મારી જિંદગીમાં ન આવી હોત અને હું આજે પણ એ જ ગરીબી ભરી જિંદગી જીવી રહી હોત અને કોઈને પણ મારાથી કોઈ મતલબ ન હોત. મિત્રો, જિંદગીમાં ખરાબ સમયમાં જે તમારો સાથ છોડી દેશે તે પોતાના નથી હોતા. સાચો સંબંધ એ જ છે જે કોઈ પણ સ્વાર્થ વગર મુશ્કેલ સમયમાં તમારો સાથ થામે. લાલચ, દહેજ અને ધનની ચાહ આખરે માણસને પસ્તાવા અને બરબાદી સુધી લઈ જાય છે. જ્યારે કે મહેનત, ધીરજ, આત્મસન્માન અને નિસ્વાર્થ સેવાનું ફળ મોડું તો આપે પણ જરૂર મળે છે. તેથી ક્યારેય પણ પોતાના આત્મસન્માન સાથે બાંધછોડ કરવી જોઈએ નહીં અને સારા કર્મો કરતા રહેવું જોઈએ, કારણ કે ભગવાન દરેક માણસને તેના કર્મોનું ફળ એકને એક દિવસ અવશ્ય આપે છે. તો મિત્રો, તમે કયા શહેરથી અમારી કહાની સાંભળી રહ્યા છો અને તમને આ કહાની પસંદ આવી હોય તો કમેન્ટ કરીને જણાવો. આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને હાઈપ આપો. સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને જો તમને મારી મહેનત પસંદ આવી હોય તો મને સુપર થેન્ક્સ આપીને તમારો પ્રેમ અને સપોર્ટ જરૂર દર્શાવો, જેથી હું તમારા માટે આવી શાનદાર કહાનીઓ લાવતી રહું. આ કહાની માત્ર મનોરંજન, પ્રેરણા અને સામાજિક જાગૃતિના ઉદ્દેશ્યથી લખવામાં આવી છે. કહાનીના તમામ પાત્રો, ઘટનાઓ, સ્થાનો અને સંવાદો કાલ્પનિક છે. જો કોઈ વ્યક્તિ, સ્થાન અથવા ઘટના સાથે તેની કોઈ સમાનતા દેખાય તો તે માત્ર સંયોગ છે. આ કહાનીનો ઉદ્દેશ્ય કોઈ સમુદાય અથવા સંસ્થાની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી અથવા જીવનના મહત્વપૂર્ણ મૂલ્ય અને સામાજિક સંદેશને પ્રસ્તુત કરવાનો છે. ધન્યવાદ.